મહત્વપૂર્ણ ઇનપુટ ન્યૂઝ કેપિટલ ગુજરાત લોકોની ચેનલ છે, તમારી ચેનલ છે અને અમે સતત જો કોઈ મુહિમ ઉઠાવીએ છીએ અમારા અહેવાલની કેટલી મોટી અસર થાય છે જુઓ। સૌથી મોટી અસર અત્યારે ન્યૂઝ કેપિટલ ગુજરાતના અહેવાલની આપને બતાવવા જઈ રહ્યા છીએ। ગુજરાતના ભૂતિયા શિક્ષકો સામે આકરી કાર્યવાહી આખરે થઈ રહી છે। 134 જેટલા ભૂતિયા શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે। ગઈકાલથી સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો હતો, સતત બેઠકોનો દોર ચાલી રહ્યો હતો અને સતત ગેરહાજર રહેતા શિક્ષકોને હવે બરતરફ અત્યારે જ સમાચાર સામે આવી રહ્યા છે, બરતરફ કરવામાં આવ્યા। બનાસકાંઠામાં 18, છોટાઉદેપુરમાં 16 ભૂતિયા શિક્ષકો હતા કે જેમને બરતરફ કરવામાં આવ્યા છે। આઉટપુટ એડિટર જીગર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। જીગર, સતત એક સપ્તાહથી આપણે આ અહેવાલો બતાવી રહ્યા હતા અને 2 દિવસથી જે રીતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો ગાંધીનગરમાં, આખરે નિર્ણય સામે આવી રહ્યો છે। જીગર, ખરેખર આપણી મુહિમ રંગ લાવી છે, કારણ કે સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લીધી અને રાજ્યના શિક્ષણ મંત્રીએ ખુદ આપણને કહ્યું હતું કે કોઈ પણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને જ્યારે આવા શિક્ષકોની વાત થતી હોય ત્યારે ચોક્કસ સ્વાભાવિક છે કે આ અહેવાલની ધારદાર અસર કહી શકાય અને એ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે। તેમાં અમદાવાદના 2 શિક્ષકને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે। મહેસાણાના 11 શિક્ષક એવા હતા જે પોતાના નિયમ પ્રમાણે શાળામાં આવતા ન હતા, એ 11 શિક્ષકોને બરતરફ કરાયા છે। બોટાદના 1 શિક્ષકને બરતરફ કરાયું છે। ગાંધીનગરના 4, અમરેલીના 2, ખેડાના 4, અરવલ્લીના 2, તાપીના એક પણ શિક્ષક નથી, ખૂબ સારી વાત કહેવાય। ડાંગમાં 1 શિક્ષક, જામનગરમાં 1, બનાસકાંઠામાં 18, સૌથી વધારે બનાસકાંઠા, કારણ કે સરહદી જિલ્લો સૌથી મોટો જિલ્લો અને આ જિલ્લામાં જે રીતની કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે દાંતાથી જ આખો આ વિવાદ ઊભો થયો હતો, કારણ કે જે બેન હતા તે અમેરિકામાં હતા અને ભણાવતા એમનું ખાતું ચાલતું હતું દાંતાની પાંચા પ્રાથમિક શાળામાં, પણ હવે આ શિક્ષકોને બરતરફ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ભાવનગરના 4 એવા શિક્ષકો છે જેમને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે। કચ્છના 9 શિક્ષક, કચ્છમાંથી પણ આ જ મામલો સામે આવ્યો હતો। મોરબીના 3 શિક્ષક એવા છે જેમને પોતાની ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે। આ તરફ આણંદમાં 8, સુરેન્દ્રનગરમાં 12 શિક્ષક એવા છે જેમને બરતરફ કરવામાં આવ્યા છે। સોમનાથમાં 1, દ્વારકામાં 2, નવસારીમાં 2, વડોદરામાં 2 અને પાટણમાં 4 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે। આ તરફ સુરતમાં પણ 1 શિક્ષક એવા હતા જે નિયમ પ્રમાણે આવતા ન હતા અને આ શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા છે। આ તરફ છોટાઉદેપુર જે અંતરિયાળ વિસ્તાર છે અને આ અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં તમે જુઓ કે બનાસકાંઠામાં 18 અને છોટાઉદેપુરની 16 એવા શિક્ષકો છે જે શિક્ષકો હતા જે અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રમાણે પોતાની ફરજ બજાવતા હતા, એટલે એમને એવું હતું કે કોઈ જોવા નહીં આવે, પણ સરકારે ન્યૂઝ કેપિટલના અહેવાલની ફરી એક વખત કહીશ ગંભીર નોંધ લીધી અને આ જ અહેવાલના કારણે 134 જેટલા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે। તેમાં છોટાઉદેપુરના 16, પંચમહાલના 4, અમદાવાદ કોર્પોરેશનમાં પણ આવા જ એક શિક્ષક હતા તેમને પણ બરતરફ કરાયા છે। જામનગર કોર્પોરેશનમાં 1, મહીસાગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, અંજાર જે નડિયાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનની પણ આ પ્રકારના શિક્ષકો હતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે। એટલે સૌથી મોટી અસર, સૌથી મોટા અહેવાલની અસર, કારણ કે સતત યશ આપણે છેલ્લા 1 અઠવાડિયાથી અવિરત જે શિક્ષકો છે, કારણ કે શિક્ષણને બદનામ કરવાનું જે પણ શિક્ષકો કામ કરતા હતા, ભણતરને દુશ્મન બનીને જે બેઠા હતા, જે વિદ્યાર્થીઓ હતા તેમના ભવિષ્ય સાથે જે ચેડા કરતા હતા, એવા શિક્ષકો સામે આ સૌથી મોટું પગલું રાજ્ય સરકારનું। રાજ્ય સરકારને ફરી એક વખત આપણા માધ્યમથી પણ આપણે અભિનંદન પાઠવીએ કે આપણા અહેવાલની તેમણે ગંભીરતાથી નોંધ લીધી અને આ અહેવાલ બાદ સરકાર પર એક્શનમાં આવી અને આવા ભૂતિયા શિક્ષકો સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે। આ એવા શિક્ષકો છે જે ગેરહાજર રહેતા હતા, કારણ કે તમે જુઓ કે તેમને તમામ પ્રકારના સરકારના જે નિયમો હતા એ નિયમોનું ઉલ્લંઘન કરીને આ શિક્ષકો અહીં શાળામાં આવતા ન હતા અને જ્યારે તેમનું મન થતું હતું ત્યારે આવતા હતા, પણ હવે ગુજરાતના એક પણ શિક્ષક જે આવા હશે તેમની મનમાની નહીં ચાલે। સરકાર સતર્ક છે અને ન્યૂઝ કેપિટલ સતત આ જ રીતનો અહેવાલ દર્શાવતું રહેશે, એટલે કે આવા શિક્ષકોને પાઠ ભણાવવો પણ જરૂરી હતો, તેમને ગુરુજી કહેતા શરમ આવતી હતી એવા શિક્ષકો હતા અને હવે આ શિક્ષકોને સરકારે પણ તેમનેથી બરતરફ કરવાના આદેશ આપ્યા છે। આજની આ જે કેબિનેટની બેઠક હતી એ ખૂબ મહત્વપૂર્ણ બેઠક રહી અને આ બેઠકમાં જે ચર્ચા હતી કે આ જ મુદ્દે ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવશે અને સરકારે પણ ત્વરિત પગલાં લીધા છે। જ્યારથી લગભગ 7 તારીખથી આપણે સતત અહેવાલ યશ બતાવી રહ્યા છે। સૌથી પહેલા કેસ આપણે બતાવ્યો હતો દાંતાની પાંચા પ્રાથમિક શાળાનો અને એમાં જે શિક્ષિકા હતા ભાવનાબેન પટેલ એને સૌથી પહેલા મીડિયા સામે પણ ન્યૂઝ કેપિટલની ટીમ જ લાવી। મહેસાણાના જે શિક્ષિકા હતા એમના દ્રશ્યો પણ સૌથી પહેલા આપણે બતાવ્યા
આપણે કચ્છની જે અંતરિયાળ વિસ્તારની શાળા હતી ત્યાં શિક્ષક નહોતા આવતા એનો અહેવાલ સૌથી પહેલા આપણે બતાવ્યો. આ તરફ કપડવંદના જે શિક્ષક, જે ડમી શિક્ષક ત્યાં કાર્યવાહી કરતા હતા એમની વિગતો આપણે સૌથી પહેલા બતાવી. એટલે આ તમામ શિક્ષણ જગતમાં જે લાલિયાવાડી ચાલતી હતી એની સામે બુલંદ અવાજ કર્યો અને આપણા જ અહેવાલની આ બુલંદ અવાજ અને આપણા સતત અહેવાલની આ અસરના કારણે સરકારે તેની ગંભીરતાથી નોંધ લીધી છે અને એ જ દર્શાવે છે કે આપણી જે શિક્ષકો જે રીતે કામગીરી કરતા હતા એ શિક્ષકો દરેક શિક્ષક આવા હોતા નથી. કારણ કે ગઈકાલે પણ આપણે એવા શિક્ષકોને બતાવ્યા હતા જે સારું કામ કરે છે, સારા શિક્ષક છે જ, પણ જે નથી કરતા એવા શિક્ષકો સામે આ પ્રકારની કાર્યવાહી થવી જોઈતી હતી. અને આજે આપણા અહેવાલની ખૂબ જ ગંભીર નોંધ સરકારે લીધી છે. એ તસવીરો આપણી સામે છે. એક એક દિવસ, એક એક તારીખ, જ્યારે આપણે બતાવ્યા હતા અહેવાલ, એ અહેવાલ આપણે ટીવી સ્ક્રીન પર 9/8 આપણે અહેવાલ બતાવ્યો તો વાટાની શિવપુરા શાળાનો જે ખેડામાં આવેલી છે. 10 તારીખે આપણે અહેવાલ બતાવ્યો હતો કચ્છની એ શાળાનો, જ્યાં પણ આ જ રીતના ભૂતિયા શિક્ષક કામ કરતા હતા. અને સતત 7 તારીખથી લઈને 12 તારીખ સુધી ગઈકાલે ખુદ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સામે આવ્યા. તેમણે કહ્યું કે અમે આ મુદ્દે કાર્યવાહી કરશું અને આજે તેમણે કાર્યવાહી કરી છે. એ શિક્ષણ મંત્રીનો, રાજ્યના શિક્ષણ મંત્રીનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે ગુજરાતના ભવિષ્યને ધ્યાને લીધું. વાવની બનાસકાંઠાની પ્રાથમિક શાળા હતી, વાવની પ્રાથમિક શાળા હતી, પાંચાની પ્રાથમિક શાળા હતી. એટલે તમામ જેટલા પણ અહેવાલ આપણે બતાવ્યા એ અહેવાલની સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે અને આજે પરિણામ આપણી સામે છે. ન્યૂઝ કેપિટલ ગુજરાત સતત જે જનતાને સ્પર્શતા મુદ્દાઓ છે તેને હંમેશાથી ઉજાગર કરતું રહેશે અને આવનારા દિવસોમાં પણ આવા જ મુદ્દાઓ જે જનતાને સ્પર્શે છે, જેની સાથે કનેક્ટેડ છે, એવા મુદ્દાઓ સામે પણ કાર્યવાહી કરતું રહેશે. અને સરકાર એટલી જ ગંભીરતાથી જેને નોંધ લીધી છે ત્યારે સરકારનો પણ ફરી એક વખત આભાર. આ અહેવાલ બતાવ્યા હતા યશ કે જેના કારણે જ જે શિક્ષકો હતા એ હવે આવી કોઈ જો આ રીતની ભૂલ કરતું હશે તો નહીં કરે અને ભણતરને પણ અહીં દાગ નહીં લાગે. એટલે ગુજરાત માટે પણ એક સારા સમાચાર, એ શિક્ષકો માટે પણ સારા સમાચાર. જેમની નોકરી આવા શિક્ષકો ખાઈને બેઠા હતા એ શિક્ષકોને હવે બરતરફ કરવામાં આવ્યા છે. એટલે તમામ રીતે એક જોવા જઈએ તો ગુજરાત માટે આ ખૂબ જ સારા સમાચાર અને ન્યૂઝ કેપિટલ એનું માધ્યમ બની છે. યશ, બિલકુલ આભાર જીગર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો જે રીતે એક બાદ એક તારીખ પ્રમાણે અમે તમને જે અહેવાલો બતાવ્યા, આ અહેવાલની આખરે આજે અસર અમે હવે આપને બતાવી રહ્યા છીએ. સમગ્ર રાજ્યભરના કુલ 134 શિક્ષકોને બરતરફ કરાયા છે.